નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? માં આશાપુરા ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 4 વિષય પર્યાવરણમાં આજે પાઠ 3 નંદુ સાથે એક દિવસ પ્રશ્નની શરૂઆત કરશું. અગાઉના વિડીયોમાં આ પાઠની સમજૂતી મેં આપી દીધી છે, તો આજે પ્રશ્નની શરૂઆત કરશું. બરાબર, તો તમે પર્યાવરણની બુકમાં જેવી રીતે પ્રશ્ન આપેલા છે એ જ પ્રમાણે તમને તમારી નોટમાં લખવાના રહેશે. તો શરૂઆતમાં તમે માથે પાઠ 3 લખશો, ત્યારબાદ પાઠનું નામ નંદુ સાથે એક દિવસ. બરાબર, અને પર્યાવરણની બુકમાં જ બધું લખવાનું છે. તો આપણે આજે આ પાઠની શરૂઆત કરી. સૌપ્રથમ તમે સૂચના હું વાંચું છું તે સૂચનાને તમે ધ્યાનથી સાંભળજો, ત્યારબાદ તમે તમારી બુકમાં લખવાનું છે. બરાબર, તો સૂચના છે પ્રશ્ન 1, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમાંકસર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમાંકસર પ્રશ્નની સામે ચોરસમાં લખો. પ્રશ્ન 1, હાથી કયા અંગ વડે પાણી પીએ છે? હાથી કયા અંગ વડે પાણી પીએ છે? તો એની સામે ચોરસ બોક્સ તમને કરવાનું છે. ત્યારબાદ એમાં પેલું અ જીભ, બ સૂંઢ, ક ચાંચ, ડ નાક. ફરીથી જોઈએ વિદ્યાર્થી મિત્રો. ઓપ્શન અ જીભ, ઓપ્શન બ સૂંઢ, ક ચાંચ, ડ નાક. તો જવાબમાં શું આવે વિદ્યાર્થી મિત્રો? હાથી શેના વડે પાણી પીવે? બધાને આવડે છે. શું આવે? બ, ઓપ્શન બ સૂંઢ. વેરી ગુડ. તો પ્રશ્નની સામે જે ચોરસ બોક્સ આપેલું છે એમાં તમને બ લખવાનું છે. બરાબર, હવે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 1માં બીજો, નીચેનામાંથી કયા પ્રાણીઓ આપણને ટોળામાં જોવા મળે છે? ફરીથી જોઈએ. નીચેનામાંથી કયા પ્રાણીઓ આપણને ટોળામાં જોવા મળે છે? એમાં પેલું અ બળદ, ઓપ્શન બ ગધેડા, ઓપ્શન ક સસલા, ઓપ્શન ડ વાંદરા. ફરીથી જોઈએ ઓપ્શન વિદ્યાર્થી મિત્રો, ધ્યાનથી તમે સાંભળજો. બરાબર, ઓપ્શન અ બળદ, ઓપ્શન બ ગધેડા, ઓપ્શન ક સસલા, ઓપ્શન ડ વાંદરા. તો શું આવે વિદ્યાર્થી મિત્રો? જવાબ બધાને આવડે છે. શું આવે? બોલો બોલો. ઓપ્શન ડ. વેરી ગુડ. તો ડમાં શું છે? વાંદરો. તો શું આવે? વાંદરા. વાંદરા આપણે ટોળામાં જોવા મળે છે. ગુડ. હવે આગળ જોઈએ. કયા પ્રાણીના પગની નીચે નાળ લગાવવામાં આવે છે? ફરીથી જોઈએ ત્રીજો પ્રશ્ન, કયા પ્રાણીના પગની નીચે નાળ લગાવવામાં આવે છે? એમાં અ ઊંટ, ઓપ્શન બ કૂતરો, ઓપ્શન ક ઘોડો, ઓપ્શન ડ બકરી. ફરીથી જોઈએ. અ ઊંટ, બ કૂતરો, ક ઘોડો, ડ બકરી. તો શું આવે જવાબમાં? કોના પગના નીચે નાળ લગાવવામાં આવે છે? બધાને આવડતું હશે. બોલો બોલો. ઓપ્શન ક ઘોડો. વેરી ગુડ. હવે એના પછી ચોથો જોઈએ. કયો પ્રાણી દેખાવે વાઘ જેવો લાગે છે? કયો પ્રાણી દેખાવે વાઘ જેવો લાગે છે? એની સામે ચોરસ બોક્સ છે, એવી રીતે કરવાનું છે તમને પણ. હવે એમાં પેલું અ છે બિલાડી, એના પછી બ છે ઉંદર, ઓપ્શન ક ગાય, ઓપ્શન ડ કૂતરો. ફરીથી જોઈએ ઓપ્શન. ઓપ્શન અમાં શું છે? બિલાડી,
ઓપ્શન બ માં ઉંદર, ઓપ્શન ક માં ગાય, ઓપ્શન ડ માં કૂતરો. તો શું આવે જવાબમાં? અ બિલાડી. વેરી ગુડ, સરસ. હવે એના પછીનું જોઈએ પાંચમો. તમારા મમ્મીના મમ્મીને શું કહેવાય? ફરીથી જોઈએ, બધાને આવડતું હશે. વિદ્યાર્થી મિત્રો, મને ખૂબ જ યાદ છે, તમને આવડતું જ હશે એવી આશા સાથે આ પ્રશ્ન તમને કરવાનું છે. તમારા મમ્મીના મમ્મીને શું કહેવાય? એમાં પહેલું અ દાદી, ઓપ્શન બ દાદા, ઓપ્શન ક નાની, ઓપ્શન ડ માસી. તમારા મમ્મી છે એના મમ્મીને શું કહેવાય? નાની. તો શું આવે જવાબમાં? ઓપ્શન ક. વેરી ગુડ, બરાબર. હવે એના પછી જોઈએ છઠ્ઠો. તમારા પપ્પાની મમ્મીને શું કહેવાય? તમારા પપ્પાની મમ્મીને શું કહેવાય? એમાં પહેલું અ માસી, ઓપ્શન બ નાની, ઓપ્શન ક ફૂઈ, ઓપ્શન ડ દાદી. તો તમારા પપ્પા છે એના મમ્મી છે, બરાબર. તમે એને શું કહો છો બધા? દાદીમાં કહો છો ને, દાદી. તો શું આવે જવાબમાં? ઓપ્શન ડ. ત્યારબાદ સાતમો. નીચેનામાંથી કયું પ્રાણી સવારી માટે ઉપયોગી છે? નીચેનામાંથી કયું પ્રાણી સવારી માટે ઉપયોગી છે? તો એમાં ઓપ્શનમાં શું છે જોઈએ હવે. એમાં અ ઘેટું, બ બળદ, ક ઘોડો, ડ ભેંસ. ફરીથી જોઈએ, ઓપ્શન અ ઘેટું, બ બળદ, ક ઘોડો, ડ ભેંસ. તો જવાબમાં શું આવશે? ઓપ્શન ક ઘોડો. જેવી રીતે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, એવી જ રીતે તમને તમારી બુકમાં લખવાનું રહેશે. હવે આગળ જોઈએ આઠમો. ગાયના બચ્ચાને શું કહેવાય? ગાયના બચ્ચાને શું કહેવાય? એમાં અ વાછરડું, બ પાડું, ક વછેરું, ડ લવારું. ફરીથી જોઈએ, અ વાછરડું, બ પાડું, ક વછેરું, ડ લવારું. તો ગાયનો જે બચ્ચું છે એને શું કહીએ આપણે? વાછરડું. તો શું આવે ઓપ્શનમાં? જવાબમાં અ. તો નીચે લખજો ઓપ્શન અ અને વાછરડું. ત્યારબાદ પ્રશ્ન 1 આપણો અહીં પૂરો થાય છે. જેવી રીતે તમે જોઈ શકો છો લખ્યું છે એવી જ રીતે તમને તમારી પર્યાવરણની બુકમાં લખવાનું છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 2. એની પહેલાં આપણે સૂચના જોઈએ. સૂચના આ મુજબ છે. યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો. યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો. એમાં પહેલી ખાલી જગ્યા, નંદુ ખાલી જગ્યાનું બચ્ચું છે. નંદુ ખાલી જગ્યાનું બચ્ચું છે. તો શું આવે ખાલી જગ્યામાં? કોનું બચ્ચું છે? હાથીનું. સરસ. તો શું આવે ખાલી જગ્યામાં? હાથી. બરાબર. હવે બીજો, હાથી પોતાનો ખોરાક ખાલી જગ્યા વડે મોંમાં મૂકે છે. હાથી પોતાનો ખોરાક ખાલી જગ્યા વડે મોંમાં મૂકે છે. તો હાથી પોતાનો ખોરાક મોંમાં શેના વડે મૂકે છે? તો સૂંઢ વડે. બરાબર. તો ખાલી જગ્યામાં શું આવે? એ સૂંઢ દ્વારા જ પોતાનો મોંમાં ખોરાક મૂકે છે અને પાણી પર પીવે છે. તો જવાબમાં શું આવશે? સૂંઢ. ત્યારબાદ ત્રીજો, નંદુના ખાલી જગ્યા હાથીના ટોળામાં સૌથી ઘરડા હતા. નંદુનું જે ટોળું હતું એમાં સૌથી ઘરડા કોણ હતા? આપણે પાઠમાં પણ જોઈ ગયા હતા અને મેં તમને કહ્યું પણ હતું. વિદ્યાર્થી મિત્રો, તમે યાદ રાખજો. તો શું આવે? નાની. જે નંદુના નાની છે સૌથી ઘરડા હતા. ત્યારબાદ ખાલી જગ્યા નંબર 4, હાથી શરીરને ઠંડુ રાખવા ખાલી જગ્યાનો ઉપયોગ પંખા તરીકે કરે છે. ફરીથી જોઈએ, હાથી શરીરને ઠંડુ રાખવા ખાલી જગ્યાનો ઉપયોગ પંખા તરીકે કરે છે. તો ખાલી જગ્યામાં શું આવશે? કાન. એ પોતાના કાન દ્વારા જ પંખા આમ હલાવે ત્યારબાદ એ હવા એમને પ્રાપ્ત કરે છે. ઠંડુ રાખવા માટે કાનનો ઉપયોગ કરે
છે. બરાબર. હવે આગળ જોઈએ. 5મી ખાલી જગ્યા. રણ પ્રદેશમાં સવારી માટે ખાલી જગ્યા પ્રાણી ખૂબ જ ઉપયોગી છે. રણ પ્રદેશમાં સવારી માટે ખાલી જગ્યા પ્રાણી ખૂબ જ ઉપયોગી છે. રણ વિસ્તાર હોય તે જગ્યાએ આપણે સવારી કરવા માટે કેનો ઉપયોગ કરીએ તો કે ઊંટનો. બરાબર. તો ખાલી જગ્યામાં શું આવશે? ઊંટ. કે રણ પ્રદેશમાં સવારી માટે ઊંટ પ્રાણીનો ખૂબ જ ઉપયોગ થાય છે. એટલે જવાબમાં શું આવશે? ઊંટ. બરાબર. હવે 6ઠ્ઠી ખાલી જગ્યા જોઈએ. ખેતરમાંથી અનાજ કે અન્ય સામાન ગાડામાં ભરી લાવવા માટે ખાલી જગ્યા પ્રાણીનો ઉપયોગ કરવામાં આવે છે. ફરીથી જોઈએ. ખેતરમાંથી અનાજ કે અન્ય સામાન ગાડામાં ભરી લાવવા માટે ખાલી જગ્યા પ્રાણીનો ઉપયોગ કરવામાં આવે છે. ખેતરમાં જે અનાજ વાવ્યું હોય અને એ અનાજને લઈ જવા માટે આપણે ગાડામાં ભરી લાવવા માટે કયા પ્રાણીનો ઉપયોગ કરીએ તો કે બળદ વડે આપણે બીજી જગ્યાએ લઈ જઈએ છીએ, સામાનને હેરફેર કરીએ છીએ. એટલે ખાલી જગ્યામાં શું આવશે? બળદ. ત્યારબાદ 7મી ખાલી જગ્યા. જંગલમાંથી લાકડાની હેરાફેરી અને સવારી માટે ખાલી જગ્યા પ્રાણી ઉપયોગ કરવામાં આવે છે. ફરીથી જોઈએ. જંગલમાંથી લાકડાની હેરાફેરી અને સવારી માટે ખાલી જગ્યા પ્રાણી ઉપયોગી છે. આપણે લાકડાની હેરાફેરી કરવા માટે કયા પ્રાણીનો ઉપયોગ કરીએ તો કે હાથી. તો જવાબમાં શું આવે વિદ્યાર્થી મિત્રો? હાથી. તો જવાબમાં આવશે જંગલમાંથી લાકડાની હેરાફેરી અને સવારી માટે હાથીનો ઉપયોગ થાય છે. તો આજે આપણે પ્રશ્ન નંબર 1 અને 2 પાઠ 3 નંદુ સાથે એક દિવસનું શરૂઆત કરી. તો જેવી રીતે તમે જોઈ શકો છો પ્રશ્નોને આન્સર આપ્યા છે, જેવી રીતે લખ્યું છે એવી જ રીતે તમને તમારી પર્યાવરણની બુકમાં લખવાનું છે. અસ્તુ.